નમસ્કાર દર્શક મિત્રો, ટોક વિથ ભાવનગરમાં હું છું નીતિન સોની। આમ તો કહી શકાય કે માનવ જીવન એક 24 કલાક કામમાં કાર્યરત રહેતો હોય છે, પરંતુ વાત કરવી છે વર્તમાન સમયની એટલા માટે કે સોમવારથી લઈને શુક્રવાર સુધી મનુષ્ય છે પોતાના કામ ધંધા રોજગારમાં પડ્યો હોય છે। શનિ રવિ આવે એટલે વાત કરવી છે ભાવનગરની, તો ક્યાં જવું એક સૌથી મોટો સવાલ હોય છે। શનિ રવિ માટે જો શાંતિ મેળવવી તો તેના માટે માનવી માટે કહી શકાય કે રિસોર્ટ એ આજનો નવો યુગ છે, અને એટલા માટે મનુષ્ય છે એ શનિ રવિના દિવસોમાં રિસોર્ટ શોધતો હોય છે। ભાવનગર માટે એક કહી શકાય નવું નજરાણું આવ્યું છે। આમ તો ભાવનગરથી 30 કિલોમીટર દૂર કોળિયાક એટલે કે નિષ્કલંક મહાદેવનું સાનિધ્ય છે। આ સાનિધ્યની બાજુમાં જ બરોબર કહી શકાય કે રિસોર્ટ આવેલું છે, સાનવી રિસોર્ટ। ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ। કેવા પ્રકારની વ્યવસ્થા છે, કેટલા અંતરે આવેલું છે, શું શું એ વ્યવસ્થા છે, બધી જ વાત આપણે કરવાના છીએ। જે પ્રકારે વાત કરીએ આમ તો ભાવનગર માટે એવું કહી શકાય કે નવું નજરાણું છે રિસોર્ટ છે। આપણે અહીંયા સાનવી રિસોર્ટ છે, કેવા પ્રકારની વ્યવસ્થાઓ છે, શું છે આખી વાત કહો। આપણે ત્યાં 32 એસી ડિલક્સ રૂમ છે, 1000 માણસોનું ફંક્શન થઈ શકે એટલે હ્યુજ લોન એરિયા છે। તો ફેસિલિટીમાં તમને 24 કલાક ગરમ પાણી, 24 કલાક ઇલેક્ટ્રિસિટી વિથ જનરેટર। પછી આપણે અત્યારે જે ડેસ્ટિનેશન વેડિંગ જે ટ્રેન્ડ છે એ આપણે તમામ પ્રકારની વ્યવસ્થા આપણે કરી આપીએ છીએ। ખાસ કરીને બહારથી પણ લોકો આવતા હશે એટલા માટે કે નિષ્કલંક મહાદેવનું નામ સૌથી મોટું છે। દરિયા કિનારે લોકો રાતવાસો પણ અહીંયા કરતા હોય છે। બહારથી આવતા લોકો માટે ખાસ કરીને કેવી વ્યવસ્થા? બહારથી લોકો જે આવતા હોય છે એ લોકો માટે 24/7 ફ્રન્ટ ડેસ્ક ઓફિસ સર્વિસ છે। ગમે ત્યારે તે અમારા સ્ટાફ એ લોકોને મદદ કરવા માટે અર્થમર્થ રહે છે, અને દર્શન કરવા માટે તે અમે ઘણીવાર તેમને સાથે ગાઈડ સાથે અમે મોકલીએ છીએ। આપણી સાથે અહીંયા પણ જોડ્યા છે, આપણે તેમને વાત કરવાના છે। જે પ્રકારે સાનવી રિસોર્ટ, આમ તો એવું કહી શકાય કે અત્યારે રિસોર્ટનો જમાનો છે, લોકો અહીંયા આવતા હોય છે, આડા દિવસે પણ આવતા હોય, રવિવારે પણ આવતા હોય છે। કેવો માહોલ છે અત્યારે? નિષ્કલંક મહાદેવના હિસાબે અત્યારે ધર્મ તરફ બહુ પબ્લિકને વધારે ઓલો થાય છે, અને નિષ્કલંક મહાદેવનું મહાત્મા વધતું જાય છે। તો એમના સાનિધ્યમાં ખાસ તો એમના દર્શન અને દરિયા કિનારો બે ભેગું છે, એટલે રિસોર્ટનો માહોલ અત્યારે ધીમે ધીમે ભાવનગરમાં લગભગ આવો કોઈ રિસોર્ટ દરિયા કિનારે છે નહીં। એક સાનવી એક જ રિસોર્ટ એવો છે, એટલે એમાં માણસો ઘણા આવતા ભવિષ્યમાં બહુ સારું દેખાય છે, અને માણસો ઘણા લાભ લેશે। ખાસ કરીને જે પ્રકારે મેનુની પણ આપણે વાત કરવી છે, રેસ્ટોરન્ટ એ બધું આપણે જોઈ રહ્યા છીએ, કેવા પ્રકારના મેનુ લોકોને મળી શકે? સાઉથ ઇન્ડિયન છે, પછી ગુજરાતી છે, ચાઇનીઝ છે, પંજાબી છે, 4 મેનુ આપણે અવેલેબલ હોય છે। આ ઉપરાંત અહીંયા ફંક્શનો પણ થતા હશે, કેવા પ્રકારના? ખાસ કરીને લગ્ન ફંક્શન થાય છે, વેડિંગ એનિવર્સરીનું મેં તમને કીધું એ, પછી રિટાયરમેન્ટ પાર્ટી થાય છે, પછી એન્ગેજમેન્ટની પાર્ટી થાય છે, પછી હમણાં જ તમે 2 ફંક્શન કર્યા લેડીઝના ઓનલી, જૈન જાગૃતિ સોશિયલ એ લોકોના લેડીઝ મેમ્બરો આવ્યા હતા 50-60 જણા, અને બીજા હમણાં ગઈકાલે જ ખાસ તો નિષ્કલંક મહાદેવના દર્શન કરવા આપણે મોટી સંખ્યા 100 જણા આવ્યા હતા ખાસ। અને જૈન અહીંયાથી તીર્થ છે ઘોઘા, એના દર્શન કરીને પછી લોકો અહીંયા નાઇટ સ્ટે કરીને પછી ગયા। સમયથી લોકોમાં એવી છાપ છે કે ભાઈ રિસોર્ટ હોય એટલે મોંઘા ભાવો હોય છે, આપણે અહીંયા કેવા રેટ હોય? સૌથી વાયેબલ અને સૌથી રિઝનેબલ માનો કે પર પર્સન અમારે 1600 રૂપિયા છે, ઓનલી ફોર 1600। એમાં સવારનો નાસ્તો, પછી બપોરનું જમવાનું, પછી 4 વાગ્યાની હાઈ ટી, અને રાતનું ડિનર, અને વત્તા સ્ટે, એટલે પર પર્સન 1600, એટલે એકદમ નોમિનલ પ્રાઇસ કહેવાય રિસોર્ટની દ્રષ્ટિએ। ખાસ કરીને લોકો જે પ્રકારે અહીંયા આવશે આગામી દિવસોમાં આપણે શું ડેવલપ કરી રહ્યા છીએ? આપણે ધીમે ધીમે આનથી વધારે કેમ કસ્ટમરને સર્વિસ આપી શકીએ એવી રીતે આપણે અત્યારે કરીએ છીએ। જેમ કે ગાર્ડન એરિયા છે, તો ગાર્ડન એરિયામાં અવનવા સારી રીતે કેમ ડેવલપ કરવું, પછી છોકરાઓને રમવા માટે એડવેન્ચર પાર્ક છે, અન્ય વસ્તુઓ જે ડેવલપમેન્ટમાં છે। દર્શક મિત્રો, આમ તો કહી શકાય કે કોળિયાકનું જે નિષ્કલંક મહાદેવનું મંદિર છે એ માત્ર ભાવનગર કે ગુજરાત નહીં સમગ્ર દેશમાં જાણીતું છે। તેલંગાણાથી કેટલાક પ્રવાસીઓ આવ્યા છે, અહીંયા સાનવી રિસોર્ટ છે ત્યાં તેઓ રોકાયા છે। આપણે તેમની સાથે વાત કરવા છે। આપ લોગ કહાં સે આए और क्या कहेंगे? We have come from Telangana, from Hyderabad. So we have come to see this place for the first time. They said there's a beautiful beach here, and then the Shivalinga and all those things that will be in the sea. That's what we wanted to see, and so we came here. कैसा लगा यहाँ रिसोर्ट के लिए? Oh, this resort is really very beautiful. Everybody is enjoying, and they're singing and dancing, and they're swinging in the jhulas and all those things. बहुत अच्छा है, बहुत खूब लगा हम लोगों को. It's good.
resort is आप very लोग good. अब भी आए, कैसा लगा आपको? Resort अच्छा लगा. It's very good. Resort is very good. And singing and dancing today actually we are celebrating this Batkama festival which will come in Dasra during Dasra time.